હેલો ફ્રેન્ડ્સ, શ્રી BKKPSM BSc કોલેજ પાલનપુરમાં આપનું સ્વાગત છે. હું મમતા સોની ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ ફુરિયર શ્રેણીની સંકર રજૂઆત. એટલે આની અંદર સંકર શબ્દ જ્યારે પણ આવે છે, એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય છે કોમ્પ્લેક્સ રિપ્રેઝન્ટેશન. એટલે કે જ્યારે સંકર શબ્દ આવે છે ત્યારે આપણે હંમેશા સમજી જવાનું કે ત્યાં આઈ અને જેનો ઉપયોગ કરવામાં આવશે. એ ખાસ અહીંયા એ યાદ રાખવાનું છે. એટલે એના સ્વરૂપમાં આપણને જે મળશે સમીકરણ બધા જ એના સ્વરૂપમાં હશે. તો કે સમીકરણ 1માં શ્રેણીને સાઇન અને કોસાઇનના પદોમાં દર્શાવવાને બદલે સંકર સ્વરૂપમાં પણ લખી શકાય છે. તો શ્રેણીની સંકર રજૂઆત ટૂંકી છે અને ગણતરીઓ વધારે સગવડભરી છે. આ રજૂઆત કરવા આપણે નીચેના પરિણામોનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા સમીકરણ એક ગયા લેક્ચરનું જે સમીકરણ હતું એની વાત કરી છે. એટલે એ સમીકરણની અંદર જે અલગ અલગ ઇક્વેશન આપ્યા હતા એ ઇક્વેશનને આપણે આવી રીતે પણ રજૂ કરી શકીએ છીએ. એટલે કે આ એનું એક સંકર સ્વરૂપ કહેવાય છે. તો cos 2πnx ને આપણે કઈ રીતે રજૂ કરી શકીએ છીએ? e2πnx i/L પ્લસ e−2πnx i/L/2. એ જ પ્રમાણે sin 2πnx/L માટે લખવું હોય તો આપણે એવું લખી શકીએ e2πnx xi/L માઇનસ e−2πnx i/L/2L. એટલે કે બંને વચ્ચે ડિફરન્સ શું છે? એકમાં પ્લસ છે, એકમાં માઇનસ છે. અને અહીંયા આગળ 2 છે ને અહીંયા આગળ /2i છે. અહીંયા i છે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. તો આપણે જ્યારે cos 2πnx/L લખવું હોય સંકર સ્વરૂપે તમે આ સમીકરણની મદદથી લખી શકો છો. અને sin 2πnx/L લખવું હોય તો તમે આ સમીકરણની મદદથી લખી શકો છો. તો કે સમીકરણ 5માં આપણે n પરના સરવાળાના એક પદવાર સંકલન કર્યું છે. જો સિગ્મા શ્રેણી નિયમિત રીતે અભિસારી હોય તો આમ થઈ શકે. જે વિસ્તારમાં વિધેય વ્યાખ્યાયિત કર્યું હોય તે વિસ્તારમાં દરેક બિંદુ પાસે વિધેયને રજૂ કરતી શ્રેણી એક સરખી ઝડપી અભિસારી બને તો વિધેયને રજૂ કરતી શ્રેણી સમીકરણ 1માં સાઇન અને કોસાઇનના મૂલ્યો મૂકતા. એટલે કે સમીકરણ 1 એટલે કયા સમીકરણ 1ની વાત કરે છે? કે એ જ્યારે આપણે સમીકરણ મેળવ્યું હતું લાસ્ટ લેક્ચરની અંદર એ સમીકરણની વાત છે. એ સમીકરણની અંદર 2π જે સાઇન 2πnx/L છે અને cos 2πnx/L છે એ બંનેની આ વેલ્યુ આપણે હવે એ સમીકરણના અંદર મૂકવાના છીએ. તો કયું સમીકરણ હતું આપણી પાસે? a0/2 પ્લસ n/1 to ઇન્ફિનેટિવ an. અહીંયા આગળ હતું આપણું cos 2πnx/L અને અહીંયા હતું આ sin 2πnx/L. એટલે આ બંનેની વેલ્યુ આપણે હમણાં જે જોઈ એ વેલ્યુ અહીંયા આગળ મૂકી દીધી છે. તો હવે શું કરશે કે a0/2 તો એમનું એમ જ રહેશે, n1 to ઇન્ફિનિટિવ એ પણ એમનું એમ રહેશે. હવે શું થશે? 2πnx i/L એ કોમન આવશે e⁻². એટલે આ કોમન આવતા અંદર શું જશે? an અંદર જશે તો an/2 પ્લસ bn/2. એટલે કે આનું બધાની અંદરથી કોમન લઈ લીધું. એ જ પ્રમાણે e⁻²π એટલે પહેલાં આનું કોમન લીધા બંનેના પહેલા સ્ટેપ, પછી બંનેના બીજા સ્ટેપ કોમન લીધા. એટલે પહેલાંમાં શું આવશે? an/2 પ્લસ bn/2i. કારણ કે પહેલાં બંનેના પહેલા સ્ટેપ જે છે એ શું છે? પ્લસ છે. જ્યારે બીજા સ્ટેપમાંથી કોમન લેવામાં આવશે તો બંનેના એક જે bn છે એ કેવો થશે? માઇનસ થશે. કારણ કે એક માઇનસ છે એટલા માટે. એટલે an/2 માઇનસ bn/2i એ આપણું સમીકરણ નંબર 4 થશે. તો હવે શું થશે? a0/2 પ્લસ n/1 to ઇન્ફિનેટિવ e⁻²πnx i/L 1/2 an માઇનસ ibn. એક આ મળશે પ્લસ આપણને બીજું કયું મળશે? 1/2 an પ્લસ ibn. એટલે કે એક પ્લસ અને એક માઇનસ એના અંદરથી આ કોમન નીકળ્યા છે. એટલે 1/2 કોમન નીકળ્યા એટલે આપણને સમીકરણ નંબર 5 મળશે. એટલે કે સમીકરણ 4માં i ઉપર જાય એટલે ચિહ્ન બદલાતા સમીકરણ 5માં ચિહ્ન બદલાશે. એટલે a0/2 પ્લસ n/1 to ઇન્ફિનેટિવ cn. હવે શું કર્યું છે કે આ જે છે એની બરાબર શું મૂકી દીધું? cn મૂકી દીધું.
એ જ પ્રમાણે અહીંયા પણ તો બંને જગ્યાએ શું મૂકી દીધું છે, ચિહ્ન પ્લસ કરી અને CN મૂકી દીધું છે, જ્યાં CN બરાબર 1/2 AN માઇનસ IBN, જ્યારે n ગ્રેટર દેન 0 હોય, અને CN બરાબર 1/2 AN પ્લસ IBN જ્યારે n લેસ દેન 0 હોય. એટલે આ બંને કન્ડિશન હોય ત્યારે તમે એની બરાબર CN મૂકી શકો છો. જો CN બરાબર A0/2 જો n બરાબર 0 હોય તો શું થશે, 5x = n માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી CN e2π nxi/L થશે. ક્યારે? જ્યારે આ કન્ડિશન હશે ત્યારે. તો CN બરાબર 1/2 AN માઇનસ IBN મૂકતા AN અને BN ની કિંમતો ડિક્રીટ શરતો પરથી લેતા આપણને શું મળશે, 2/L માઇનસ L/2 પ્લસ L/2 5x cos 2π nx/L dx માઇનસ I ઇન્ટુ 2πL માઇનસ L/2 2 પ્લસ L/2 5x sin 2π nx ઇન્ટુ dx. એટલે કંઈક આવું આપણને મળશે જ્યારે AN અને BN ની ડિક્રીટ શરતો પરથી જે આપણે કિંમત શોધી હતી એ કિંમત અહીંયા આગળ મૂકી દીધી છે. તો અહીંયા 1/2 a નું એ જ 5x cos 2π nx/L માઇનસ I sin 2π nx/L. તો હવે શું કરીશું, 2 2 કેન્સલ થઈ જશે, તો 1/L માઇનસ L/2 પ્લસ L/2 5x cos 2π nx/L માઇનસ I sin 2π nx/L ઇન્ટુ dx થશે. તો હવે જે વધ્યું છે એ લખી દઈએ, 1/L માઇનસ L/2 પ્લસ L/2 5x e માઇનસ 2π nxi/L ઇન્ટુ dx. કોની બરાબર લખ્યું? આની બરાબર. આની બરાબર બંને વેલ્યુ મૂકતા જે વેલ્યુ વધે છે એ અહીંયા લખી દીધી સંકર સ્વરૂપે. તો કે સમીકરણ 9 અને 10 સંકર રજૂઆત સમીકરણ છે. એટલે આ સમીકરણ 10 એ સંકર રજૂઆત સમીકરણ છે, અને સમીકરણ 9 પણ. એટલે બે શરતો પરથી આપણને બે સમીકરણ મળે. જો પૂછાય એવું કે AN BN ના સૂત્ર મેળવો તો આપણે એ લખવાનું રહેશે. હવે ખાસ મોસ્ટ IMP ક્વેશ્ચન છે પરસેવાલનું સૂત્ર અને ફુરિયર સંકલન પ્રમેય. તો તમને એવું પૂછે કે પરસેવાલનું સૂત્ર સમજાવો, તો તમારે આ થિયરી સમજાવવાની રહેશે કે જ્યારે કોઈ વિધેયને ઓર્થોગોનલ વિધેય એટલે કે દાખલા તરીકે સાઇન અને કોસાઇન વિધેયોના રૂપમાં વિસ્તારવામાં આવે છે, ત્યારે મુખ્ય રસપ્રદ મુદ્દા એ છે કે આપણે શ્રેણી આપેલા વિધેયને કેટલી ચોકસાઈપૂર્વક રજૂ કરી શકીએ છીએ. એટલે શ્રેણીનું સ્વતંત્ર ચલ કોઈ પણ મૂલ્ય મૂકી શ્રેણીનું મૂલ્ય કાઢીએ તો તે મૂલ્ય સાથે કેટલું સામ્ય ધરાવે છે તે જાણવું જરૂરી છે. અને આ હેતુ માટે ચોક્કસ પ્રમાણનો ઉપયોગ કરવામાં આવે છે. આ સમજવા માટે આપણે શું કરવાનું છે, Sn બરાબર n બરાબર માઇનસ n ટુ n dn e 2π nx/L લેવાનું છે. એટલે કે જે ઓર્થોગોનલ વિધેય છે એ સાઇન અને કોસાઇનના રૂપમાં વિસ્તારવામાં આવે છે, તો ચોકસાઈપૂર્વક આપણને કેટલું સ્વતંત્ર ચલનું મળે છે મૂલ્ય એ આપણે જાણવું જરૂરી છે. તો કે આ એક ત્રિકોણમિતીય બહુપદી છે. અહીં વળી ધારો કે Sn એ માઇનસ L/2 થી પ્લસ L/2 વિસ્તારમાં 5x ને રજૂ કરે છે. હવે આપણે એવું જાણવા માંગીએ છીએ કે Sn એ 5x ને કેટલી સચોટતાથી રજૂ કરે છે. એટલે ગમે તે સમીકરણ હોય કે એ કેટલી સચોટતાથી આપણને રજૂ કરે છે એ જાણવું પહેલાં જરૂરી બને છે. તો શું કહે છે, ત્રિકોણમિતીય બહુપદી એટલે કે ત્રિકોણમિતીય એટલે કે અહીંયા કોસ અને સાઇનની વાત કરી છે ત્રિકોણમિતીય, અને અહીંયા આપ્યું છે કે માઇનસ L/2 થી પ્લસ L/2 વિસ્તારમાં 5x ને રજૂ કરે છે. તો હવે જોઈએ કે જો Sn વડે 5x ને વધારેમાં વધારે સારી રીતે સચોટતાપૂર્વક રજૂ કરવું હોય તો Sn ની એક જ ચોટલી આપણા હાથમાં છે, અને તે સમીકરણમાં સહગુણકોનો dn ને યોગ્ય રીતે નક્કી કરવાની. પણ હાલ આપણને ખબર નથી કે કેવી રીતે dn નક્કી કરીએ. એટલે જો આપણે Sn કમ્પ્લીટ ચોકસાઈપૂર્વક રજૂ કરવો હોય તો આપણે શું કરવું પડે, જે એનું સહગુણક dn છે એને ચોકસાઈપૂર્વક રજૂ કરવો પડે, કારણ કે એક જ એવો છે જેની ચોટલી આપણા હાથમાં છે કે જેને આપણે બદલી શકીએ છીએ એટલા માટે. અને જો હજુ આપણને એ નથી ખબર કે dn કેવી રીતે નક્કી થાય છે, તો Sn એ 5x ની નિકટતા પ્રાપ્ત કરે છે. આથી પ્રથમ આપણે Sn અને 5x નું નિકટતા પ્રમાણ નક્કી કરી
આ પ્રમાણ ઉપર સારામાં સારી નિકટતાની શરત લાદીશું અને તેના પરથી કેવા ડીએન વાપરવા જોઈએ તે નક્કી કરીશું. એટલે પહેલાં આપણે શું નક્કી કરીશું? એસએન અને જે φx છે એનું રિલેશન નક્કી કરીશું અને પછી ડીએન કેવા હોવા જોઈએ એ નક્કી કરીશું. તો કે એસએન એ φx થી કેટલી જુદી પડે છે, અર્થાત φx અને એસએન વચ્ચેનો તફાવત એ સિગ્મા એનને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો એપ્સિલોન એન બરાબર -L/2 to +L/2 φx - SN નો હોલ સ્ક્વેર ઇન્ટુ dx થશે. એટલે કે આ બંને વચ્ચેનો તફાવત. તો એપ્સિલોન એનને લઘુત્તમ બનાવવાથી એસએન ને φx ની નિકટ લાવી શકાય. તો સમીકરણ 13માંનું જે પ્રમાણ છે એ યાદચ્છિક નથી, 23માંથી. તો હકીકતમાં તે સંખ્યાત્મક પૃથ્થકરણ જેને લીસ્ટ સ્ક્વેર ફિટિંગ કહે છે તેની સાથે સુસંગત છે. તો કે સમીકરણ 22માંથી સમીકરણ 23માં એસએન અવેજ કરતા આમ કરવાનું કારણ એ છે કે આપણને ડીએનના મૂલ્યો ગોઠવવામાં રસ છે, કારણ કે આપણે જે છે એ ડીએનના મૂલ્યો જોઈએ છે. તો આપણે જે આ એસએનનું મૂલ્ય હતું એ આપણા સમીકરણની અંદર અહીંયા આગળ મૂકી દીધું છે. તો આપણને સમીકરણ નંબર 24 મળશે. વ્યાપક રીતે ચર્ચા કરી શકાય તે સારું આપણે ડીએનને સંકર સંખ્યાઓ ગણીશું, કારણ કે સંકર સંખ્યાઓ આપણે લઈએ તો આપણે એને સચોટતાપૂર્વક રજૂ કરી શકીએ. તો સમીકરણ 24નો ઉકેલ મેળવવા માટે આપણે શું કરવાનું છે? પહેલાં u(x) ધારવાનું છે. તો સિગ્મા એન ડીએન e⁻i 2πnx/L ux થશે અને એનો જે સ્ટાર છે કોમ્પ્લેક્સ, તો એ કેટલો થશે? ડીએન સ્ટાર કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ e⁻i 2πnx/L એ થશે તમારો u*x અથવા u*x, જ્યાં ux એ સંકર વિધેય છે અને u*x એ ux નો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ છે. એપ્સિલોન એન -L/2 to +L/2 φx - ux નો હોલ સ્ક્વેર ઇન્ટુ dx થશે. તો આપણે એવી રીતે લખી શકીએ જેમ a - b ના હોલ સ્ક્વેરનો આપણે આવી રીતે a + b એવી રીતે પાડી શકીએ. એમ અહીંયા સંકર સંખ્યાઓ માટે શું થાય છે કે આવી રીતે વર્ગ હોય તો આપણે φx - ux અને φx - ux બે વાર આવી રીતે એનું લખ્યું છે. જેમ આપણે a - b નો હોલ સ્ક્વેરનો આપણે લખી શકીએ કે a - b ઇન્ટુ a - b, એ જ પ્રમાણે અહીંયા આગળ લખ્યું છે ઇન્ટુ dx. તો હવે શું થશે? હવે ફરીથી અંદર અલગ અલગ ગુણીશું. તો φx ઇન્ટુ φx સ્ટાર થશે, કારણ કે આ સ્ટાર આને પણ મળશે એટલા માટે. ફરી φx ઇન્ટુ u*x, પણ અહીંયા કેવું આવશે? માઇનસ આવશે. એ જ પ્રમાણે ux ઇન્ટુ φ*x અને પછી ux ઇન્ટુ u*x ઇન્ટુ dx. એટલે કે ગુણી દીધું વારાફરતી એકબીજા સાથે, અને આની જોડે જો ગુણાય છે ત્યારે એનો સ્ટાર પણ એની સાથે આવે છે. હવે શું કરીશું? બધાને અલગ અલગ સંકલન આપીશું. પહેલું શું છે? φx નો હોલ સ્ક્વેર થશે આ રહ્યું, માઇનસ આ શું થશે? φx u*x, એ તો એમનું એમ જ રહેશે. હવે આ પણ એમનું એમ રહેશે અને છેલ્લે આ શું થઈ જશે? ux નો હોલ સ્ટાર થઈ જશે. તો કે સમીકરણ 25 અને 26માંથી u*x અને ux ના મૂલ્યો અવેજ કરતા, એટલે આપણે જે આ સમીકરણ મેળવ્યા હતા, આ પહેલાં ધાર્યા હતા, એ સમીકરણ આપણે હવે એની અંદર મૂકી દઈશું. તો આપણને આવું મળશે. એક અહીંયા મુકાશે, અહીંયા મુકાશે, જ્યાં જ્યાં u છે ત્યાં એની વેલ્યુ મુકાઈ જશે. તો -L/2 આ φ વાળો આ સ્ટેપ તો એમનું એમ જ રહેશે. અહીંયા આગળથી જે ડીએન સ્ટાર છે એ બહાર આવી જશે અને બાકીનું બધું અંદર રહેશે. એ જ પ્રમાણે અહીંયા આગળ સિગ્મા એન ડીએન બહાર આવી જશે અને બાકીનું સ્ટેપ એમનું એમ જ રહેશે. અને અહીંયા આગળ આપણને બે સિગ્મા મળશે, સિગ્મા એન અને સિગ્મા એન ડેશ. ડીએન ઇન્ટુ ડીએન સ્ટાર -L/2 +L/2 અને આ સ્ટેપ એમનું એમ જ રહેશે. સમીકરણ નંબર 28 મળશે આપણને. તો કે સમીકરણ 28માં n ≠ n' હોય તો છેલ્લા પદનું સંકલન 0 થશે, એટલે કે આની વાત કરી. પણ જ્યારે n બરાબર n' હશે ત્યારે તે મૂલ્ય L થશે. વળી સમીકરણ 20માંના cnના સૂત્રનો ઉપયોગ કરતા સમીકરણ 28માં બીજા પદમાં સંકલન LCn થશે, જ્યારે ત્રીજા પદનું સંકલન LCn સ્ટાર થશે. એટલે આ જે બધા મૂલ્યો હતા એ મૂલ્યો હવે અહીંયા આગળ મૂકી દીધા કે આપણને કયા કયા મૂલ્યો મળશે. પહેલું સ્ટેપ એઝ ઇટ ઇઝ રહેશે, માઇનસ L અને Cn ડીએન તો એમનો એમ જ રહેશે. એ જ પ્રમાણે માઇનસ
સિગ્મા એલ સીએન સ્ટાર થશે, કારણ કે અહીંયા સીએન સ્ટાર ડીએન સ્ટાર છે એટલા માટે, અને ડીએન એમનું એમ રહેશે, પ્લસ સિગ્મા એલ પેલાનું થશે ડીએન ઇન્ટુ ડીએન સ્ટાર, કારણ કે એલ જ થશે. અહીંયા આગળ લખ્યું છે કે શું મળશે આપણને, જ્યારે એન નોટ ઇઝ એન ઇઝ ઇક્વલ ટુ એન ડેશ હશે ત્યારે એલ મળશે, એટલા માટે અહીંયા આગળ આપણને એલ મળશે. તો કે આ સમીકરણમાં જમણી બાજુ સિગ્મા એલ સીએન સ્ટાર ઉમેરી અને બાદ કરી સાદું રૂપ આપતા આપણને આ સ્વરૂપ મળશે. પહેલું સ્ટેપ એઝ ઇટ ઇઝ રહેશે, માત્ર શેમાં ફેરફાર થશે પાછળના બે સ્ટેપની અંદર, માઇનસ એલ સિગ્મા એન બરાબર એન ટુ એન સીએનનો હોલ સ્ક્વેર પ્લસ એલ એન બરાબર એન ટુ એન ડીએન માઇનસ સીએલનો હોલ સ્ક્વેર. સમીકરણ નંબર 29. સમીકરણ 29 સ્પષ્ટ રીતે દર્શાવે છે કે જો ડીએન બરાબર સીએન હોય તો એપ્સિલોન એન નાનામાં નાનો બને, પણ ડીએન બરાબર સીએન મૂકવું તેનો અર્થ એવો થાય કે એસએન એ ફાઈ એક્સની મહત્તમ નજીક લાવવી હોય તો સમીકરણ 22માં ડીએનના સહગુણકો અને ફુરિયર સહગુણકો સીએન જ લેવા પડે. અને આ વસ્તુ સાબિત કરે છે કે આવર્ત વિધેયને રજૂ કરવા માટે ફુરિયર શ્રેણી વિધેયને લીસ્ટ સ્ક્વેર પ્રિન્સિપલની દ્રષ્ટિએ ખૂબ જ સચોટતાપૂર્વક રજૂ કરે છે. એટલે કે જે ડીએન છે એ કેવો હોવો જોઈએ, સીએનના જેટલો હોય તો આપણે એને સચોટતાપૂર્વક રજૂ કરી શકીએ છીએ. એટલે કે સમીકરણ 29માં સીએન બરાબર ડીએન મૂકતા આપણને આ સમીકરણ મળશે. એટલે આ તો શૂન્ય થઈ જશે, એટલે અહીંયા આગળ શું મળશે આપણને, સીએનનો સ્ક્વેર મળશે, અને આટલું આપણી જોડે બાકી રહેશે સમીકરણ 32. હવે કે સમીકરણ 23માં આપણે એપ્સિલોનને જેવી રીતે વ્યાખ્યાયિત કર્યો તેના પરથી સ્પષ્ટ છે કે એપ્સિલોનને ધન સંખ્યા, આથી સમીકરણ 30 પરથી આપણે સીએન સ્ક્વેર લેસોર ઇક્વલ 1/l માઇનસ l/2 પ્લસ l/2 5x સ્ક્વેર dx લખી શકીએ છીએ. એટલે કે ઇક્વલ ટુ બી હોઈ શકે અને આના કરતાં આ ઓછો પણ હોઈ શકે. તો કે સમીકરણ 31 દર્શાવે છે કે ડાબી બાજુનો સરવાળો n બરાબર -1 ટુ n ટુ n સીએનનો હોલ સ્ક્વેર પરિમિત છે, અને તેથી n બરાબર ઇન્ફિનિટી લેતા તે સરવાળો અભિસારી બને છે. આમ સમીકરણ 31માં ડાબી બાજુ n ટુ ઇન્ફિનિટી લેતા પણ અસમાનતા મળે છે. એટલે કે જે આ મળે છે એ શું કહેવાય છે, એની અસમાનતા કહેવાય છે. તો આપણે એવું લખી શકીએ કે n બરાબર -ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી, પછી એનું એ જ રહેશે. અહીંયા આગળ ખાલી આપણે અહીંયા શું કર્યું છે, અભિસારી બને છે એટલા માટે લિમિટ ચેન્જ કરી છે, જળવાઈ રહે છે. અને આ અસમાનતાને બેસેલની અસમાનતા કહે છે. તમને એવું પૂછે કે બેસેલની અસમાનતા લખો શોર્ટ ક્વેશ્ચનની અંદર, તો તમારે આ લખવાની રહેશે. હવે જો n ઇન્ફિનિટી હોય તો લક્ષમાં એપ્સિલોન n બરાબર 0 થાય તો સમીકરણ 32 બરાબરના ચિહ્ન સાથે વાપરી શકાય છે. તો આપણે એને અહીંયા આગળ બરાબર વાપરી શકીએ છીએ. તો અહીંયા ફાઈ ઓફ -x બરાબર ફાઈ ઓફ x હોય તો આપણે એને બેકી વિધેય કહીએ છીએ, અને f ઓફ -x ઇઝ ઇક્વલ ટુ -f ઓફ x હોય તો આપણે એને એકી વિધેય કહીએ છીએ. એટલે આ શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછાય છે એટલા માટે મેં અહીંયા આગળ મૂક્યું છે. તો આટલું હતું પર્સેવાલનું સૂત્ર, બેસેલ્સની અસમાનતા, બે અંદર હતું. તો એ જોઈ લેજો એકવાર ફરીથી બુકની અંદર અને મટીરિયલની અંદર, તમને વધારે ખ્યાલ આવશે. અને લખીને તૈયાર કરજો તો જ જલ્દી ખ્યાલ આવશે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.